નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટના એગ્રી બુલેટિનમાં આપનું સ્વાગત છે. આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે જે ખેડૂતો માટે જે સૌથી મહત્ત્વની જે સહાય કહેવાય અને મહત્ત્વની જે વસ્તુ છે એના પર આપણે વાત કરીશું. આજે આપણે વાત કરીશું ખાતરની. જોવા જઈએ તો ખાતર જે છે એ ખેડૂતો માટે બહુ મહત્ત્વનું જે કહેવાય ને કે એક એલિમેન્ટ છે. ખાતર જે છે એના ઉપયોગથી ખેડૂતોનું ઉત્પાદન જે છે, પાકનું ઉત્પાદન એ પણ વધે છે. સાથે જોવા જઈએ તો સરકાર છે એક મોટી જંગી રકમ એટલે કે હ્યુજ એમાઉન્ટ એ ખાતર પાછળ ખર્ચતી હોય છે. અને સરકારનો ઉદ્દેશ્ય એટલો હોય છે કે ખેડૂતોને ખાતર જે છે એ સરખા અને વ્યાજબી ભાવે મળી રહે. અને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી કહેવાય કે ખરીફ સિઝનને લઈને જે ચિંતા ચાલી રહી હતી, તો સરકારે જે કહેવાય ને પ્રોક્યોરમેન્ટ માટે મોટી રકમ ખર્ચી છે. આશરે જોવા જઈએ તો 2 લાખ કરોડ સુધીની જે રકમ છે સરકારે ખર્ચી છે. આપણે એની વાત કરીશું કે શું ખાતર છે, ખાતરની જરૂરિયાત કેમ છે, ખાતરની સહાય કેન્દ્ર સરકારની કઈ છે, રાજ્ય સરકારની કઈ છે, અને આ બધી આપણે બધી આ બુલેટિનમાં આપણે વાત કરીશું. અને ખેડૂત મિત્રો જે છે એને સહાય કરવી હોય તો કઈ રીતે કરી શકે, અરજી કઈ રીતે કરી શકે એની આપણે વાત કરીશું. તો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં તો મહત્ત્વનો મુદ્દો અહીંયા છે કે ખાતર જે છે ખેતી માટે જરૂરી કેમ છે. તો કહેવાય ને કે અહીંયા અમારે સમજાવવાની જરૂર તો છે જ નહીં, કારણ કે ખેડૂત મિત્રો છો તો આપને ખબર જ હશે કે ખાતર શું જરૂરી છે. પણ જે કહેવાય ને કે ખાતર જે છે એની એક જે માત્રા છે એ વ્યવસ્થિત કહેવાય ને કે સપ્રમાણમાં હોય તો છોડ જે છે એને પોષણ સારું એવું મળી રહે. જોવા જઈએ તો જે માટીની અંદરથી જે માઇક્રોન્યુટ્રન્સ જે છે એ કહેવાય કે છોડ પોતાની રીતે લેતું જ હોય છે. પણ જ્યારે એને ખાતર મળે તો જે કહેવાય ને કે આપણે જ્યારે બીમાર પડીએ ને દવા જ કઈ રીતે અસર કરે, એ રીતે જે કહેવાય ને કે ખાતર જે છે એને એનર્જી આપે છે. અને પાકની જે વૃદ્ધિ છે અને ઉત્પાદન છે એમાં વધારો થાય છે. અને ખાસ કરીને યુરિયા એટલા માટે વપરાય છે કારણ કે યુરિયાની અંદર જે નાઇટ્રોજન કોમ્પોનન્ટ જે છે એ જે કહેવાય કે છોડના જેમ ઓક્સિજન જરૂરી છે એમ છોડને નાઇટ્રોજન જરૂરી છે. અને એ જે છે છોડના મૂળમાં પહોંચે છે. અને એના કારણે જે કહેવાય કે છોડ જે છે, જે પાક છે એનો વિકાસ સારો થાય છે, એનું જે જર્મિનેશન થોડું ફાસ્ટ થાય છે. સાથે એનું જે ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ, જે ફ્લાવરમાંથી જે ફ્રૂટ બનવાનું છે એટલે જે એની કહેવાય ને કે એ પ્રક્રિયા એની વધારે સારી થાય છે અને ઉત્પાદનમાં સારો એવો ગ્રોથ જોવા મળે છે. અને એની સીધી જ અસર જે છે એ ખેડૂતોના જે ઉત્પાદન સારું હશે તો અસર જે સીધી છે એના આર્થિક જે કહેવાય ને કે એના ઉપર થશે. સારું ઉત્પાદન, સારો પૈસો ખેડૂતોને મળે છે. એટલા માટે ખેડૂતો જે કહેવાય ખાતર ઉપર વધારે આધાર રાખતા હોય છે. સાથે જોવા જઈએ તો છોડ જે છે ને મૂળ જે છે મજબૂત બને છે. એટલે કહેવાય કે નાનું મોટું થંડરસ્ટોર્મ આવે કે પવન થોડો ફાસ્ટ ફૂંકાય કે આ તે તો એને મૂળને પકડી રાખે છે. એનું કારણ એ છે કે નાઇટ્રોજન જેટલું વધારે છોડને મળશે એના મૂળ એટલા ઊંડા પણ જશે, મોટા પણ થશે અને ફેલાયેલા પણ થશે. એટલા માટે કહેવાય કે જે છોડ જે છે એ પાણી સક કરે છે, સાથે મોઇશ્ચર છે એ મેન્ટેન કરી રાખે છે. આ બધા જ એલિમેન્ટના કારણે ખાતર જરૂરી બને છે ખેતી માટે. પછી જોવા જઈએ કે સૂક્ષ્મ પોષણ છે. અમુક જે કહેવાય ને કે કાળી માટી છે, ભૂખરી માટી છે, એની અંદર કહેવાય કે જમીનની અંદર જે NPK જે છે આપણે એની વાત નથી કરતા, પણ જે માઇક્રોન્યુટ્રન્સ છે, ઝીંક છે, પોટેશિયમ છે, આ બધા જે એલિમેન્ટ જે કહેવાય કે માઇક્રોન્યુટ્રન્સ છે કે મેગ્નેશિયમ છે, આ બધા જે કહેવાય કે માઇક્રોન્યુટ્રન્સમાં આવે છે. એ માઇક્રોન્યુટ્રન્સની જરૂરિયાત જે છે એ ખાતર દ્વારા પૂરી કરવામાં આવી રહ્યા છે. મેઇન એલિમેન્ટ જોવા જઈએ તો નાઇટ્રોજન, પોટાશ એ આપણને મળી રહે છે. પણ જે માઇક્રોન્યુટ્રન્સ જે છે એ આના માટેના અલગથી ખાતર બને છે અને એના માટે સરકારની સહાય પણ છે. એ જરૂરી જાય એટલે કહેવાય કે છોડનો સંપૂર્ણ વિકાસ થાય છે. એના આધારે ઉત્પાદન છે એ સારું મળે છે. અને જોવા જઈએ તો આપણી પાસે એવા પણ કિસ્સા છે કે સારું ખાતર વાપર્યું હોય તો જે પાક જે છે એનો રંગ, રૂપ, કદ, દળ એ બધું સારું આવે છે. અને સંતુલિત ખાતર જમીનનું સ્વાસ્થ્ય સુધારે છે. અહીંયા જે આપણે જે શરૂઆતમાં વાત કરી કે સંતુલિત માત્રામાં વપરાયેલું જે ખાતર છે એ જે છે ને એ જમીનની સ્વાસ્થ્ય સાચવશે, સાથે સાથે જે છોડ છે એનું પણ સ્વાસ્થ્ય જાળવશે. જો એક્સેસિવ યુઝ ઓફ ખાતર થશે, એક્સેસિવ યુઝ ઓફ ફર્ટિલાઇઝર, તો એ છે જમીનને પણ ખરાબો કરશે અને પાકને પણ નુકસાન કરશે. જે કહેવાય ને કે આપણે બહુ વધુ પડતું ખાઈ લઈએ અને પછી અપચો થાય
એ રીતે છોડને પણ એમાં જે કહેવાય કે વધુ પડતું ખાતર એ અપચો કરાવે છે. એટલે અને બીજી વસ્તુ, ખાતર જે છે એ ખેડૂતને જે ઉત્પાદન ખર્ચ છે એ વધારી શકે છે, અને સંતુલિત માત્રામાં જ્યારે ખાતરનો ખર્ચ કરેલો હશે, વપરાશ કરેલો હશે, તો એની ઇનપુટ કોસ્ટ છે એ બેલેન્સ રહેશે અને ઉત્પાદન સારું મળશે. તો જે કહેવાય ને ઇનપુટ કોસ્ટ નીચી રહેશે, ઉત્પાદન સારું હશે તો પ્રાઇસ સારી મળશે, તો ખેડૂતના હાથમાં સારો એવો મોટો જે નફો છે એ મળી રહેશે. હવે આમ જોવા જઈએ તો એક આંકડો એવું કહે છે કે જો સબસિડી યુરિયા ઉપરની જો કાઢી નાખવામાં આવે તો જે સબસિડી છે એ સબસિડીનો ભાવ જે છે 2500 રૂપિયાની એક બેગ થઈ જાય છે. પણ જોવા જઈએ તો ખેડૂતને કયા ભાવમાં મળે છે? તો 200 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના ભાવમાં મળી રહે છે. તો એના માટે જોવા જઈએ તો સરકાર જે છે એ મોટી રકમ ખર્ચે છે. એટલે જો કહેવાય ને, આપણે જો એક આંકડા પર નજર કરીએ તો 2 લાખ કરોડનો જે કહેવાય ને કે સરકારે આ બજેટની અંદર ખાલી ફક્ત અને ફક્ત ખેડૂતોના કલ્યાણ માટે, ખેડૂતોને ધ્યાનમાં રાખી અને આટલી મોટી જે રકમ જે છે એ બજેટમાં જોગવાઈ કરી છે ખાતર માટેની. જો આપણે એક આંકડા ઉપર જો નજર કરીએ ને તો મિડલ ઇસ્ટમાં ત્યાં તણાવ ચાલી રહ્યો હતો, એલપીજીની શોર્ટેજ હતી, ગેસ આવવામાં તકલીફ પડતી હતી, હોર્મુઝ ઉપર જે કહેવાય કે ટેન્શનના વાદળો હતા, અને ત્યારે જોવા જઈએ તો ખરીફ સિઝન આપણા માથે ઊભી હતી અને અલનીનોની અસર ચાલી રહી હતી, અલનીનો, સુપર અલનીનોની વાત ચાલી રહી હતી. એ વખતે સરકાર માટે બહુ મહત્વનો પ્રશ્ન હતો કે ખરીફ સિઝન જે ભારતની સૌથી મોટી મહત્વની સિઝન કહેવાય છે, એના માટે જરૂરી ખાતરનો બંદોબસ્ત કરવાનું. અને એના માટે જોવા જઈએ તો કેન્દ્ર સરકારે મોરક્કોથી લઈ ઇન્ડોનેશિયા સુધી જે કહેવાય કે તમામ જગ્યાએ જે પોતાના જે કહેવાય ને કે પોતાના જે પાક ફેલાવવાની હતી એ ફેલાવી, અને $500 જે યુરિયા હતું એ સરકારે $1000 ખર્ચીને પણ કહેવાય કે ખેડૂતોને તકલીફ ના પડે, પુરવઠો ના ખોરવાય, એના માટે સરકારે એટલો મોટો ખર્ચ કર્યો અને પોતાના બજેટથી એક્સટેન્સિફાઈ એટલે ખેંચાઈને પણ સરકારે જે કહેવાય ખાતર લાવી અને ખેડૂતોને બાંહેધરી આપી કે ખરીફ સિઝનમાં જોવા જશો તો ખરીફ સિઝનમાં ખાતરની કમી કોઈ પણ ખેડૂતને પડશે નહીં. જો આપણે એક આંકડા ઉપર જો નજર કરીએ તો ખેડૂતોને સસ્તું ખાતર ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારે 2 લાખ કરોડથી વધુનો જે ખર્ચ છે એ કર્યો છે. વર્ષ 25-26 દરમિયાનની જો વાત કરીએ તો 2 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ આંકડો જોવો તો બહુ જ મોટો રકમ છે. આપણા જોવા જઈએ તો કુલ બજેટનો જોવા જઈએ તો એક સારો એવો પોર્શન જે છે એ ખેડૂતોના કલ્યાણ માટે સરકાર વાપરી રહી છે. યુરિયા સબસિડી ઉપરની જો વાત કરીએ, ખાલી યુરિયા સબસિડીની, તો જોવા જઈએ તો સરકારે 1.26 લાખ કરોડનો ખર્ચ કરેલો છે. અને આ જે કરેલો છે, જે બજેટ હતું એના કરતાં પણ જો કહેવાય $500 આસપાસ ટન મળતું હતું જે યુરિયા, એ આ બધા સ્ટેટ ઓફ હોર્મુઝના કારણે અને જે ટેન્શનના કારણે જોવા જઈએ તો 1000 સુધીનો જે કહેવાય કે ત્યાં સુધીનો ભાવ પહોંચી ગયો હતો. અને આપણે જો વાત કરીએ તો આપણો જે સરકાર જે મોંઘું ખાતર ખરીદી રહી છે એનો પ્રશ્ન અમેરિકાની સંસદમાં ઉઠેલો હતો. અમેરિકાની કોંગ્રેસ એવું કહી રહી હતી કે ભારત જે છે એ દુનિયાભરના દેશોના જે ખાતરના ભાવ છે એ બગાડી રહ્યો છે. અને કેન્ટકી જેવું જે સ્ટેટ છે એમાં તો લિટરલી ભારતના નામના જે કહેવાય ને વિરોધના નામના નારા ઉઠ્યા હતા. એટલે જો કહેવાય કે પણ કહેવાય કે દુનિયાભરને સરકારો શું કહી રહી છે, દુનિયાના દેશો શું કરી રહ્યા છે, એનાથી અલિપ્ત રહીને સરકારે ફક્ત ને ફક્ત ખેડૂતોનું વિચાર્યું ને મોંઘા ભાવનું યુરિયા મળતું હતું, સરકારે ખરીદ્યું, પણ ખેડૂતોને તકલીફ ના આવે એ સરકારનો ઉદ્દેશ્ય હતો. સાથે જોવા જઈએ તો ખાલી યુરિયા નહીં, ડીએપી, એનપીકે સહિતના જે ખાતરો માટે જે કે એનબીએસ યોજના બનાવવામાં આવી છે અને એની અંદર સરકાર 60,000 કરોડથીનું જે કહેવાય વધુની સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ખરીફ પાક માટે જો કહેવાય કે પોટેશિયમ ને કેલ્શિયમ ને એના માટેની જો વાત કરવામાં આવે, પીએનકે ખાતરો જે કહે છે, પીએનકે ખાતરો માટે 41,000થી વધુની 41,000 કરોડથી વધુની જે સબસિડી છે મંજૂર કરવામાં આવી છે. અને આ બધી જે હતી એ જે બજેટમાં હતી એનો ફાળવણી કરવામાં આવી છે. સરકારે જોવા જઈએ તો અંદાજો હશે કે જે હશે, પણ જે કહેવાય કે આ વખતે બજેટની અંદર થોડું વધારે સોફ્ટ રહી હતી અને વૈશ્વિક બજારોના ખાતરોના ઊંચા ભાવના કારણે ખેડૂતોને રાહત મળી રહે એના માટેની જે કહેવાય કે અલગ અલગ સહાય અને અલગ અલગ જોગવાઈઓ બજેટમાં કરવામાં આવી હતી અને સબસિડી પણ આપણે ત્યાં જોવા અત્યારે ચાલુ છે. અને મહત્ત્વની વસ્તુ અહીંયા છે કે જે સરકાર જે સબસિડી આપે છે ને
એ ખેડૂતોને એક બેગ છે સસ્તામાં મળી રહે, અને કંપનીને જે સહાય આપે છે એટલે કંપનીઓવાળા પહેલેથી જે કહેવાય કે નીચા ભાવે માલ વેચે છે એમનો, અને ખેડૂતોને કોઈ પણ જાતની કહેવાય ને કે તકલીફ નથી પડતી. ખાતર સબસિડી કૃષિ ક્ષેત્ર માટે જે કેન્દ્ર સરકારની મોટી સહાયના યોજનાઓ છે. અલગ અલગ સહાય છે. ઓર્ગેનિક ફાર્મિંગ માટે, ઓર્ગેનિક ખાતર માટે અલગ સહાય છે, માઇક્રોન્યુટ્રન્સ માટે અલગ સહાય છે, અને આ બધા કૃષિના ભાગમાં જોવા જઈએ તો વાહન માટે અલગ સબસિડી છે, ખેતી માટે જે કહેવાય એનો એક વન ઓફ ધ પોર્શન જે કહેવાય ને ફર્ટિલાઇઝર સબસિડી છે, અને એની અંદર કહેવાય કે સરકારે 2 લાખ કરોડ સુધી જોગવાઈ કરેલી છે. સબસિડીના કારણે ખેડૂતોને યુરિયા અને ડીએપી ઓછા નહીં પણ સસ્તા ભાવે મળે છે, એકદમ નીચેના ભાવ ઉપર ખેડૂતોને મળે છે. બાકી તમે વિચાર કરો કે 1000 ટન, એક ટનનો ભાવ $1000 હોય તો ખેડૂતોને એ ખેડૂત જ્યારે લેવા જાય તો એ ખેડૂતને કયા ભાવે પડે. પણ વચ્ચે સરકારનું ઇન્ટરવેન્શન છે, સરકાર જે છે એ બધું જે સ્ટોક એબ્ઝોર્બનું કામ કરે છે અને ખેડૂતોને સસ્તામાં યુરિયા પૂરું પાડે છે, અને જેનાથી સીધો ફાયદો ઉત્પાદન ઉપર થાય છે. ઉત્પાદન સારું મળે છે, સારા ઉત્પાદનના કારણે સારા ભાવ મળે છે, અને જોવા જઈએ તો જે આપણે વાત કરીએ કે દળ, કદ અને એનો જે જથ્થો છે એ વધારે આવે છે, અને ખેડૂતોને જે ઉત્પાદન સારું મળવાના કારણે એમને સારા ભાવ મળે છે. અને મહત્ત્વની વસ્તુ એ છે કે જે ખર્ચ કર્યો છે કેન્દ્ર સરકારે, કેન્દ્ર સરકારની અલગ જોગવાઈ હોય છે, રાજ્ય સરકારની અલગ જોગવાઈ હોય છે, અને ખાલી ખાતર ઉપર નહીં પણ ખાતરના જે મશીનરી છે એના ઉપર પણ જે કહેવાય કે સરકાર જે છે સારો એવો સબસિડી આપે છે. આપણે આગળ એની વાત કરીશું. મહત્ત્વની વસ્તુ એ છે કે આ ખરીફ સિઝનમાં જોવા જઈએ તો આ વખતેની સરકાર માટે છે ને પરીક્ષા હતી, અને એમાં સરકાર પાસ થઈ ગઈ છે. અલનીનોનું વર્ષ હતું, સામે પશ્ચિમ એશિયામાં જોવા જઈએ તો ટેન્શનનું વાતાવરણ હતું, ક્રૂડના પ્રાઇસ મોંઘા હતા, તેમ છતાં પણ સરકારે જે પ્રોક્યોરમેન્ટ કરવાનું હતું એ કરેલું છે, અને ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહ્યું છે એ આપણે જોઈ રહ્યા છે. આગળ આપણે વાત કરીશું કે આ ખાતરની વાત થઈ ગઈ, સરકાર જોગવાઈ કરી છે, પણ એના માટેની સબસિડી જે છે કઈ રીતે મળશે, સાથે સબસિડી માટે કઈ રીતે અરજી કરવી એની આપણે વાત કરીશું. પણ હાલ એક સમય થયો છે વિરામનો, લઈએ એક વિરામ. બ્રેક બાદ સ્વાગત છે આપનું. તો દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે જે વાત કરી રહ્યા હતા એ વાત કરી રહ્યા હતા કે સરકારે જે જોગવાઈ કરી છે, મોટી રકમ 2 લાખ કરોડ સુધીની કે જોગવાઈ કરી છે. સાથે જોવા જઈએ તો જે ખેડૂતોને જે માટે સરકારે જે આગોતરા જે યોજના કરી હતી, જે કહેવાય એડવાન્સ પ્લાનિંગ કર્યું હતું, એની અસર હવે આપણે જોઈ રહ્યા છે કે અત્યારે ખેડૂતોને ખાતર જે છે પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે, અને અલનીનોની જે કહેવાય ને કે એના સંદર્ભને થોડું દૂર કરી અને ખરીફ સિઝનનું હવે ઉત્પાદન ઉપર આપણી નજર રહેશે કે જે છે એ ઉત્પાદન કઈ રીતે થાય છે. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે મારે અહીંયા આપણે એક પ્રશ્ન પૂછીએ, જો સરકારની ખાતર ઉપરની જે સબસિડી હટાવી દેવામાં આવે તો શું થાય? તો આપણે જેમ આગળ વાત કરી કે જો એક બેગ છે એ બેગ 2500 રૂપિયાની પડે, પણ અત્યારે ખેડૂતોને મળે છે કેટલામાં? તો કે 200 રૂપિયાથી લઈને 300 રૂપિયામાં, વધુમાં વધુ 400 રૂપિયા એ મળે છે. હવે આ ખાતર સહાયથી ખેતીનો ખર્ચ ઘટે છે. કઈ રીતે? તો આપણે વાત કરીએ એની. તો ખેડૂતોને જે ખાતર છે વ્યાજબી ભાવે મળી રહે એના માટે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કામ કરતા હોય છે, અને બંને સરકારોની અલગ અલગ યોજના હોય છે. અને એની અંદર જોવા જઈએ તો ખાસ કરીને ST SC છે ખેડૂતો એમના માટે, મહિલા ખેડૂત છે એમના માટે, સીમાંત ખેડૂતો છે એમના, નાના ખેડૂતો છે એમના માટે, તમામ લોકો માટે કહેવાય કે સરકારની અલગ અલગ યોજનાઓ ખાતર માટે બનેલી છે. જો કે ફોર એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો ST SC ખેડૂત છે તો એ લોકોને 50% સુધીની જગ્યાએ સહાય મળે છે. પણ અહીંયા એક છે કે ખાતર માટેની જે સહાય છે એ ખેડૂતોને સીધી કરતા કહેવાય ને કે સરકાર ડાયરેક્ટ એમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે, અને ઓલરેડી યુરિયા જે છે એ સહાયના રૂપે જ એમને કહેવાય કે જે કહેવાય ને એકદમ મિનિમમ પ્રાઇસમાં મળે છે. યુરિયા, DAP, NPK સહિતના તમામ ખાતરો પર સરકાર સબસિડી આપે છે, અને સબસિડીનો લાભ સીધો ખેડૂતોને મળી રહે અને એમના સુધી પહોંચે એના માટે DBT જે આપણે વાત કરી એની એ રીતે મળે. DBT એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ખેડૂતોના એકાઉન્ટમાં સીધા જે પૈસા છે, સહાય છે એ એમના ખાતામાં જમા થઈ જાય છે. ખાતરની કિંમતોમાં વધારો હોવા છતાં ખાતરોની કિંમત ઇન્ટરનેશનલ પ્રાઇસ ઉપર જોવા જઈએ તો વધારે છે,
પણ ખેડૂતોને નિયંત્રિત ભાવે અને નિયંત્રિત દરે મળી રહે ખાતર ઉપલબ્ધ કરવામાં આવે છે. અને જે ખાતર મળે એ સરકારની જે કહેવાય ને કે પ્રાયોરિટી છે, પહેલી જ ઇમ્પોર્ટન્સ તો છે જ, નેસેસિટી બી છે સરકારની, પણ જે કહેવાય પ્રાયોરિટીમાં આપે છે સરકાર જે છે કે દેશના ખેડૂતો જે છે એને સસ્તું ખાતર મળી રહે. અને આમ જોવા જઈએ તો હજી પણ આ જે સેક્ટર જે છે એની જો વાત કરીએ તો જીડીપીમાં એનો મોટો હિસ્સો છે. અને આજે પણ જે 50% જે રોજગારી જે છે એ ફક્ત ને ફક્ત આ સેક્ટર ઉપરથી આવે છે. એટલા માટે સરકાર માટે આ જે સેક્ટર જે છે એગ્રીકલ્ચર એ બહુ જ મહત્ત્વનું છે. અને બીજી બાજુ જોવા જઈએ તો જે એગ્રી કમોડિટી છે એ ફોરેક્સ લાવવાનું પણ કામ કરે છે. આપણા જે ધાણા છે, જીરું છે, પછી આપણા જે કહેવાય જીઆઈ ટેગવાળા જે ફ્રૂટ્સ જે છે, ખાસ કરીને કેરી છે, આમ છે, ઇવન મરચાં જે છે આપણા, એ બધા છે વિદેશોમાં એની સારી માંગ છે. સાથે જોવા જઈએ તો આપણા જે મરી મસાલા છે એની પણ સારી માંગ છે વિદેશોમાં. અને આ જ્યારે આ જે પાક જે આપણા બહાર જાય છે ને એ બહારથી ડોલર લઈને આવે છે અને દેશના જે ફોરેક્સને જે કહેવાય ને કે વિદેશી હુંડિયામણને સારી એવી મદદ પણ કરે છે. અને આ જે સેક્ટર જે છે એ 50% જે રોજગારી આપે છે એ બી બહુ મહત્ત્વનું છે. આગળ જો વાત કરીએ તો સરકાર છે દર વર્ષે ખાતર સબસિડી માટે હજારો રૂપિયાની જોગવાઈ કરે છે. એટલે જે રીતનો પૈસા ખર્ચે છે એ પ્રમાણે એમને આગળ વળતર પણ મળી રહે છે. અને સારું આપણું એગ્રીકલ્ચરની જો વાત કરીએ તો દુનિયામાં ભારતને ફૂડ બાસ્કેટ કન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને જે કહેવાય ને આપણા દેશને અલનીનોની અસર થાય છે કે નથી થતી એની ચિંતા અમેરિકાવાળા કરતા હતા. એટલે આપણે એ જોવું રહ્યું કે જે આપણા દેશની જે ફૂડ બાસ્કેટ જે છે, આપણા દેશના જે કહેવાય કે અનાજ છે, ધાન છે, દાળ છે, તેલીબિયા છે, એના ઉપર દુનિયાભરના લોકોની નજર હોય છે. સંતુલિત ખાતરનો ઉપયોગ અને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો કરવામાં આવે છે. જોવા જઈએ તો દર વખતે કહેવાય કે સરકાર દ્વારા અલગ અલગ પ્રકારે જેમ ગ્રામ સેવક છે, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અલગ અલગ સેમિનાર કરવામાં આવે છે. અલગ અલગ જાહેરાતોના માધ્યમથી કહેવામાં આવે છે કે તમારા માટે ખેડૂતો માટે આ સબસિડી અવેલેબલ થઈ છે, અહીંયા ખાતરનો આટલો જથ્થો છે. આમ તમે જોવા જઈએ તો આપણે રેગ્યુલર બેઝિસ ઉપર જે સવારે જે આપણે બુલેટિન કરીએ છીએ એની અંદર ક્યાં ખાતરનો જથ્થો કેટલો છે એના આપણે જે ન્યૂઝ કવર કરતા હોય છે એ વિવિધ માધ્યમો દ્વારા પણ સરકાર જે છે ખેડૂતોને માહિતી આપતી હોય છે. ખાતર સહાય માટે જે ખેડૂતોની આવક જે વધારવાનું જે છે, કહેવાય ને કે ડબલ ઇન્કમ કરવાનું છે, એ પાછળનો જે ઉદ્દેશ્ય છે ખાતરનું જે કહેવાય ઇનપુટ કોસ્ટ જે છે, એટલે સરકાર જે કહેવાય ને કે ખેડૂતોની બેઝિક જે ખર્ચ જે છે એ ઘટી જાય અને એમનું જે ઉત્પાદન વધે અને ઉત્પાદન વધ્યા પછી જે એમને આવક થાય એ સારી મળે. એટલે ₹1 ખર્ચ્યો હોય, ₹2 ઉત્પાદન થાય અને બજારમાં 4 રૂપિયામાં વેચાય તો ખેડૂતને સીધો ₹3 ફાયદો થાય છે. તો એની ઇન્કમ જે છે એ ડબલથી વધારે થાય છે. એ રીતના સરકારના ઉદ્દેશ્યના કારણે સરકાર જે ખાતર ઉપર સબસિડી આપે છે, સાથે મશીનરીઝ ઉપર પણ સબસિડી આપે છે અને એપીએમસીમાં જે માલ વેચાય છે એના ઉપર પણ ખાસી એવી મોટી સહાય જે સરકાર તરફથી મળતી હોય છે. એટલે કહેવાય ને કે સરકાર ખેડૂતોના લાભને હિતાર્થ માટે નવા નિર્ણય અને ડિસિઝન અને જે યોજનાઓ છે એમના લાભાર્થ માટે હોય છે. હવે આપણે અહીંયા જે વાત થાય કે આ તો બહુ બધી વાતો કરી, સરકાર આમ કરે, સરકાર તેમ કરે છે, કેન્દ્ર સરકારની સહાય છે, રાજ્ય સરકારની સહાય છે, પણ એ સહાય જે છે એ કોણ અને કઈ રીતે આપણને આપે છે? હવે અમુક સહાય એવી હોય છે કે જે કેન્દ્ર સરકારની હોય છે, અમુક સહાય હોય છે જે રાજ્ય સરકારની હોય છે. ચલો આપણે એની પણ વાત કરી લઈએ. જોવા જઈએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારની જે સહાય જે છે એ અલગ અલગ પ્રકારની હોય છે. જેમ કે આપણે જોવા જઈએ તો નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ છે, એ જે એટલે જે આપણા શાકભાજી છે કે એના માટેનું છે ને એ અલગ પ્રકારની સહાય એમાં આપતું હોય છે. હવે એના માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે, કેન્દ્ર સરકાર એમાં સહાય આપે છે. રાજ્ય સરકારનું ખાલી એમાં માર્ગદર્શન અને નિર્દેશન હોય છે. આપણે વાત કરીએ તો યુરિયાની સબસિડી માટે ખેડૂતોને યુરિયા નિયંત્રણ રહે, મતલબ કે એના માટેનું જે કહેવાય ને કે સબસિડી નથી, ખેડૂતોને સીધી જ યુરિયા ઉપરની સબસિડી છે એમના ખાતામાં મળી જાય છે અને સસ્તું યુરિયા એમને ઉપલબ્ધ થઈ રહ્યું છે. સબસિડી સીધી ઉત્પાદક કંપનીઓને આપવામાં આવે છે. એટલે સરકાર શું કરે છે કે જે ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે XYZ ઇફકો બનાવે છે તો એને સબસિડી આપે છે અને એમને જ કહે છે કે તમે ખેડૂતોને સસ્તામાં યુરિયા આપો અને સસ્તામાં ખાતર પ્રોવાઈડ કરાવડાવો. એટલે ખેડૂતોને આ અંગેની કોઈ ચિંતા રહેતી નથી. ખેડૂતોને અલગથી અરજી કરવાની હોતી નથી. DAP, NPK, MOP, SSP આ તમામ પ્રકારના જે ખાતરો છે એના પર સરકાર દ્વારા સબસિડી રાખવામાં આવેલી છે.
NBS જોવા જઈએ તો જેને આપણે ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડી કહે છે, અને ન્યુટ્રિયન્ટ બેઝની અંદર જે માઇક્રો ન્યુટ્રન્સ આવે છે એના ઉપર પણ અલગથી સબસિડી આપવામાં આવે છે. આપણે યુરિયા, NPK અને DAP છોડી દઈએ તો એ કોન્સન્ટ્રેટ ઓફ ધ નાઇટ્રોજનના સંદર્ભમાં વપરાય છે. પણ એના સાથેના જે માઇક્રો ન્યુટ્રન્સ છે કે ઝિંક જોઈએ છે, મેગ્નેશિયમ જોઈએ છે, આ બધા માટે જોવા જઈએ તો અલગથી જે કમ્પોનન્ટ્સ હોય છે જે માઇક્રો ન્યુટ્રન્સ કહેવામાં આવે છે, એના માટે બી અલગથી પ્રકારની સહાય સરકાર દ્વારા આપે છે. અને ઓર્ગેનિક ફાર્મિંગ કરવી હોય તો જે લોકોને ઓર્ગેનિક ફાર્મિંગ કરવી હોય, જેને રાસાયણિક ખાતર ન વાપરવું હોય અને પ્રાકૃતિક ખેતી કરવી હોય, અને એના પણ સબસિડી આપવામાં આવી છે ખાતરો પર. અને સાથે બાયો ફર્ટિલાઇઝર છે એના ઉપર પણ સરકાર જે છે સબસિડી આપતી હોય છે. હવે વાત કરીએ આપણે જો ગુજરાત એટલે GOPCA અને એને ગોપકા કહે છે, અને આનું આખું નામ જોવા જઈએ તો ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી. એના દ્વારા જોવા જઈએ તો ઓર્ગેનિક ફાર્મિંગ માટે સહાય આપવામાં આવે છે, અને એમાં જોવા જઈએ તો 75% સુધીની સહાય આપવામાં આવે છે, અને મહત્તમ 2000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવામાં આવે છે સહાય. અને ઓર્ગેનિક ઇનપુટ કોસ્ટ જે છે જૈવિક ખાતર માટેની જે સહાય છે એ આપે છે. જૈવિક ખાતર જે છે એની અંદર જે આપણે કહેવાય ને કે કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે છે એ છે, સાથે જે કહેવાય કે ગાય આધારિત જે ખાતર છે એની માટેની સહાય છે. અને મહત્ત્વની વસ્તુ એ છે નીમ કેક છે, સાથે તમારે એરંડા ખોળ છે, આ બધાની જે કહેવાય કે એ પ્રાકૃતિક ખાતર કહેવામાં આવે છે, એના ઉપર જે કહેવાય કે સહાય મળે છે. અને કહેવાય કે એ જો ની વાત કરીએ તો એક સહાય જે છે એજન્સી દ્વારા આપવામાં આવે છે 50%ની આપવામાં આવે છે 2000ના પ્રતિ હેક્ટરમાં, અને 5000 પ્રતિ હેક્ટર જે વાર્ષિક ધોરણે આપવામાં આવે છે, જે મહત્તમ છે. લીલા ખાતર જે બીજ સહિતની જે ઇનપુટની જે કીટ સબસિડાઇઝ છે એ પણ આપવામાં આવે છે. એટલે જે કહેવાય ને કે લીલા ખાતર માટે એટલે ઘાસચારા માટેની જે છે એના માટે પણ છે કે બીજ સહિતની ઇનપુટ કોસ્ટ નીચે રહે એ માટે પણ એક સહાય કરવામાં આવી છે. બાયો ફર્ટિલાઇઝર જે છે, બાયો ફર્ટિલાઇઝર અને ઓર્ગેનિક લગભગ બંને છે નિયર બાય છે. એટલે જ્યારે પણ કોઈ ખેડૂત જ્યારે વસ્તુ લે ને ત્યારે એમાં જોવાનું છે કે ઓર્ગેનિક ખાતર છે કે બાયો ફર્ટિલાઇઝર છે. કારણ કે ઘણી વખતે ઓર્ગેનિક ખાતરના નામે ઘણા ડીલર છે બાયો ફર્ટિલાઇઝર આપતી હોય, એની અંદર પણ સબસિડી તો છે જ, પણ એની મર્યાદા કંઈક અલગ પ્રકારની હોય છે. એટલે બાયો ફર્ટિલાઇઝર છે, વર્મી કમ્પોસ્ટ છે અને ઓર્ગેનિક ખાતરની સહાય જે છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. અને એની અંદર જોવા જઈએ તો કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકારની સહાય અલગ રીતે આપવામાં આવે છે. અને એમાં પણ ખાસ કરીને જે ST અને SC છે અને મહિલા ખેડૂતો છે એમના જે યોજના જે છે એ અલગ પ્રકારનું છે. પણ મહત્ત્વનું જોવા જઈએ તો નીમકેક, એરંડા ખોળ અને જે જૈવિક એટલે પ્રવાહી જૈવિક છે એના માટેની જો વાત કરીએ તો પ્રતિ હેક્ટર 2000 સુધીની મર્યાદામાં સહાય મળે છે. અને અરજી કરવી હોય તમારે તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો. કેન્દ્ર સરકારની છે, રાજ્ય સરકારની છે, એમાં અંદર જોવાનું હોય છે કઈ સહાય છે, એનું સબ હેડ શું છે અને એની અંદર કઈ રીતે તમે અરજી કરી શકો છો. તો આ રહી સરકારની. જોવા જઈએ તો મોટાભાગની જે છે કેન્દ્ર સરકારની યુરિયા ઉપરની મોટી સબસિડી છે, NPK ઉપરની સબસિડી છે અને DAP ઉપરની સબસિડી છે. માઇક્રોન્યુટ્રન્સ માટે પણ સરકારની સબસિડી છે જે 25%થી લઈને 50% સુધીની છે, અને ST SC ખેડૂતો માટે અલગ પ્રકારની છે. આગળ આપણે જો વાત કરીએ તો કે હવે સરકારની સહાય પણ આપણે ખબર પડી ગઈ, કેટલી સહાય આપે છે એ પણ ખબર પડી ગઈ, પણ અરજી છે એ ક્યાં કરવી અને કઈ રીતે કરવી. તો હવે એના માટેનું જે અરજી કરવાનું જે છે ખેડૂતોને જે કહેવાય બહુ મહત્ત્વનો છે એ ખાતર સહાય માટે જે ખેડૂતોને અરજી કરવાની હોય છે એ અરજી જરૂરી પડતી હોય છે. યુરિયાની જો વાત કરીએ તો યુરિયામાં કોઈ જાતની અરજી કરવાની હોતી નથી, કારણ કે ડાયરેક્ટ જે છે કે જે યુરિયા એમને જે મળે છે એ ઓલરેડી સસ્તા ભાવે જ એમને મળે છે, એટલે એના માટે કોઈ અલગથી અરજી કરવાની રહેતી નથી. પણ બાકીના જે માઇક્રોન્યુટ્રન્સ માટે છે અને મશીનરીઝ માટે છે, આપણે એની પણ વાત કરીશું કે મશીનરીઝ માટે કઈ રીતે સહાય મળે છે, પણ અરજી કઈ રીતે કરવાની હોય છે. તો અરજી માટે જોવા જઈએ તો ખાતરની સહાય માટે જે કહેવાય કે ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં મળી જાય છે. અને ખાતર ખરીદતી વખતે PSO મશીન નોંધણી થવી જરૂરી છે. અને બીજી એક વસ્તુ છે કે જે સરકાર માન્ય જે ટ્રેડર્સ જે છે જે નક્કી કરેલા છે એમની પાસે લેવું, અને જો સબસિડીની સહાય તમારે જોઈતી હોય તો એના માટે પાક્કું બિલ ખેડૂતો પાસે હોવું જરૂરી છે. પાક્કું બિલ લેવું. ઘણા ખેડૂતો એવું છે કે બિલ વગર પણ વસ્તુ લઈ રહે છે. હવે એમાં બે નુકસાન થાય છે. એક તો ઘણી વખતે એવું છે કે નકલી ખાતર ખેડૂતોને ચીપકાઈ દેવામાં આવે છે. બીજી વસ્તુ છે કે ખાતર લીધું છે એમની પાસે કોઈ પુરાવો રહેતો નથી.
એટલા માટે જે કહેવાય ને કે પાકું બિલ દરેક ખેડૂતે કોઈ પણ પ્રકારનું ખાતર લો તમે, ઇવન ખાતરની વાત છોડી દો, તમે કોઈ પણ પ્રકારનું બીજ લો, બિયારણ લો, કોઈ પણ પ્રકારની વસ્તુ તમે જ્યારે લો તો એનું બિલ લેવાનું રાખો. જો તમારી પાસે બિલ હશે તો તમે કહી શકશો કે તમે કાઉન્ટર કરી શકશો કે બિયારણ છે નકલી આવ્યું છે, ખાતર જે છે ખોટું આવ્યું છે, નકલી આવ્યું છે, ખાતરનું જે ઉપજ થઈ હતી એ ધાર્યા પ્રમાણે ના આવી, આ બધા તમે ક્લેમ કરી શકશો. એના માટે જરૂરી છે કે તમારી પાસે બિલ હોવું જરૂરી છે. ગુજરાત કૃષિ સહાય યોજના અંતર્ગત આપણે આઈ ખેડૂત પોર્ટલ છે એના ઉપર આપણે અરજી કરવાની હોય છે અને કૃષિ વિભાગનો તમે આપ સંપર્ક કરી શકો છો. તાલુકા કૃષિ અધિકારી કચેરી અથવા તો જિલ્લા કૃષિ કચેરી જે છે ત્યાં પર જઈને આપણે અરજી કરી શકીએ છીએ. ખાતરો ઉપલબ્ધ થાય એના માટે જોવા જઈએ તો ડીબીટી સંબંધિત આધારી છે, તમામ પ્રકારની મળી રહે છે. તો મહત્વનું છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું, સાથે 7/12ના ઉતારા ખેડૂત તરીકેનું અરજી કરવાનું છે. મહત્વની વસ્તુ કે જો તમે રાજ્ય સરકારની સહાય લેવા માગતા હો તો ગુજરાતના ખેડૂતોને મળશે અને કેન્દ્ર સરકારની જે છે એ બહારથી કોઈ ખેડૂત આવ્યો હશે તો એને પણ સહાય મળશે. તો જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ 7/12ના ઉતારા છે, ખેડૂતની નોંધણી છે, બેંક એકાઉન્ટ છે, પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, એ બધા જરૂરી દસ્તાવેજો છે, એના ઉપર અરજી કરવાની છે. અને જો તમે ના કરતા હો તો તમારો ગ્રામ સેવક છે, તાલુકા અધિકારી છે, કૃષિ કચેરીની પણ મુલાકાત કરી અને લઈ શકો છો. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે જોયું કે ખાતર કેમ મહત્વનું છે અને ખાતર માટે કઈ રીતે તમે સબસિડી મેળવી શકો છો એની વાત કરી. તો આશા રાખીએ કે આ માહિતી તમને યુઝફુલ ઉપયોગી થશે અને આપણે જે સબસિડીના જે પ્રશ્નો છે એ મહદ અંશે સોલ્વ પણ થયા હશે. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.